અરવલ્લીની પર્વતમાળાને બચાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે, ત્યારે વન્ય અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું મોટું નિવેદન સામે આવ્યું। અર્જુનભાઈએ કહ્યું કે અરવલ્લીમાં ખનન કે વેપારી પ્રવૃત્તિને મંજૂરી નથી, મંજૂરી ક્યારેય આપી નથી અને આપીશું પણ નહીં। સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાતને કોઈ જ ફેર નથી પડવાનો। પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાશે। અરવલ્લી ગ્રીન વોલ્થ પ્રોજેક્ટ હેઠળ મોટી કામગીરી થઈ રહી છે। ચાલુ વર્ષે 4426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે। આગામી વર્ષમાં પણ 4890 હેક્ટરમાં વૃક્ષારોપણનું આયોજન છે। જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી। એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી। પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે એ માન્યતા ચાલુ રહેવાની છે। એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે।